नमस्कार दर्शक मित्रों, आप देख रहे हो जय टीवी भारत। वेदांत इंटरनेशनल स्कूल सिलेज द्वारा ग्रांड पेरेंट्स डे मनाया गया। वेदांत इंटरनेशनल सिलेज स्कूल ने ग्रांड पेरेंट्स डे बेहद उत्साह और प्यार से मनाया। इस कार्यक्रम में बच्चों के दादा दादी की हार्दिक उपस्थिति देखी गई, जिसने इसे वास्तव में एक यादगार अवसर बना दिया। सपना गढ़िया केंद्र समन्वयक और प्रिंसिपल ट्विंकल केसवाला ने भावी पीढ़ी को आकार देने में उनकी अमूल्य भूमिका के लिए धन्यवाद देते हुए दादा दादी का स्वागत और सम्मान किया। એ બધા મમ્મી થ્રુ આવ્યા છે અને જે મારા દાદા હતા, મારા દાદા सपना गढ़िया सेंट्रल ऑफ वेदांत इंटरनेशनल प्री स्कूल शीलज। मारी वेदांत इंटरनेशनल प्री स्कूल शीलज એટલે વેદાંત એટલે આપણે ઓવરઓલ પરફોર્મન્સ પર ધ્યાન આપવાનું છોકરાઓના, જેમ કે એ લોકો માટે ડિફરન્ટ એક્ટિવિટીઝ કરીએ છીએ। કોમિકોન ચિલ્ડ્રન્સ ડે હતો તો કોમિકોન કર્યું, હવે આજે અમે લોકો દાદા દાદીનું ગ્રેન્ડ પેરેન્ટ્સ ડે કરીએ છીએ, પછી ક્રિસમસ આવશે એટલે ક્રિસમસ કાર્નિવલ કરશું। એ રીતે ડિફરન્ટ એક્ટિવિટીઝ અમે લોકો કરતા રહેતા હોય છે, જેમાં બચ્ચાઓને અને પેરેન્ટ્સ હોય છે, ફાધર્સ ડે થાય છે, અમારે ત્યાં મધર્સ ડે થાય છે, તાકી બચ્ચાઓને એક ફેમિલી બોન્ડિંગ વિશે ખબર પડે। તે ઉપરાંત અમે લોકો નવરાત્રી, દિવાળી એ પણ એટલા માટે કરીએ છીએ સેલિબ્રેશન, કે એમ નહીં કે ફક્ત બચ્ચાઓ કલરફુલ કપડાં પહેરીને આવ્યા ને થયા નહીં, એમાં અમે લોકો ક્યારેક ડ્રામા, ક્યારેક એક્ટિંગ એવી રીતે કરીને એ લોકોને મહત્વ સમજાવીએ છીએ કે આપણે ફેસ્ટિવલ શું કામ ઉજવીએ છીએ। તે ઉપરાંત બચ્ચાઓને માટે અમે લોકો એ લોકોનો કોન્ફિડન્સ વધે એટલે રાઇઝ એન્ડ શાઇન કરીને અમે લોકો પ્રોગ્રામ શરૂ કર્યો છે। એમાં રોજ છોકરાઓ બે ચાર છોકરાઓ સ્ટેજ પર આવે, એ લોકો માઇકમાં બોલે, જેનાથી એ લોકોનો કોન્ફિડન્સ બૂસ્ટ થવા માંડ્યો છે। ટ્વિંકલ કેશવાલા, પ્રિન્સિપલ ઓફ વેદાંત ઇન્ટરનેશનલ પ્રી સ્કૂલ સિલજ। આજે અમે સિલજ સેન્ટરમાં ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે ની ઉજવણી કરી રહ્યા છે। ત્યાં સૌથી વધારે નાના નાની અને દાદા દાદી આવેલા છે આજે એના ગ્રાન્ડ ચિલ્ડ્રન સાથે। હવે ગ્રાન્ડ પેરેન્ટ્સ ડે સ્કૂલમાં ઉજવવાનું એક મહત્વનું કારણ એ બી છે કે આજના જમાનામાં બધા છોકરાઓ છે ખાલી મમ્મી પપ્પા સાથે રહેતા અને ગ્રાન્ડ પેરેન્ટ્સની ઇમ્પોર્ટન્સ ખબર નથી હોતી। તો અહીંયા બાળકો આવે, ગ્રાન્ડ પેરેન્ટ્સને રિસ્પેક્ટ આપે, એનો પ્રેમ અને હરખ અને ઉલ્લાસથી એનો ઉજવણી કરે। જાણે કે અમે એનું વેલકમ બી કર્યું તો તિલક અને પગે લાગીને કર્યું, તો એને ખબર પડે કે આ વસ્તુ આપણું કલ્ચર છે, ઇન્ડિયન કલ્ચર છે, કે આપણે ફેમિલી બોન્ડિંગ કેવું હોય। અને દાદા દાદીને પણ એવું હોય કે આપણે ગુજરાતીમાં કહેવત છે કે મૂળ કરતા વ્યાજ વધારે વાલું હોય, એટલે એને બી એના બાળકો સાથે વધારે એન્જોય કરવા મળતું હોય। એને પોતાના બાળકોની સ્કૂલનું એટલું ઇમ્પોર્ટન્સ ના હોય જેટલું એના ગ્રાન્ડ ચિલ્ડ્રનની સ્કૂલે શું થતું, એ લોકો છોકરાઓ સ્કૂલમાં શું કરતા હોય એ જાણવામાં વધારે રુચિ, એની સ્કૂલ જોવામાં બહુ રુચિ હોય।